સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર સામે ચાલતા પ્રભાસ પાટણ સોમપુરા બ્રાહ્મણ સમાજના ઉપવાસ આંદોલનનો આજે સુખદ અંત આવતા પોલીસ સ્ટેશનમાં સૌ ઉપવાસવાસીઓને પારણા કરાવી ટ્રસ્ટે આપેલ લેખિત બાંહેધરીમાંથી સંભળાવવામાં આવી હતી। વિગત એવી છે કે ટ્રસ્ટની મંદિર પૂજા વિધિમાં સોમપુરા બ્રાહ્મણ સિવાયના બહારના પાઠશાળાના ભૂદેવ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા હોય છે, જેનો વિરોધ નોંધાવવામાં આવ્યો। જે હકીકત ટ્રસ્ટ સુધી પહોંચતા ગઈ સાંજે 6 વાગ્યે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં સોમનાથ ટ્રસ્ટી જેડી પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, નાયબ પોલીસ કમિશનર વીઆર ખેંગાર, એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એબી જાડેજાની ઉપસ્થિતિમાં સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટની ઉપસ્થિતિમાં તાકીદે મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં સોમનાથ ટ્રસ્ટે તેના લેટરપેડ પર લેખિત બાંહેધરી આપી હતી કે ગણેશ પૂજા પાઠશાળામાં હવેથી બહારના બ્રાહ્મણોને બોલાવશો નહીં, જે નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે અને સોમપુરા સમાજના આ સંબંધિત અન્ય પ્રશ્નોનો ટ્રસ્ટની આગામી બેઠકમાં ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે। જય સોમનાથ। હું જયવર્ધન જાની, સોમપુરા બ્રાહ્મણ સમાજ ઉપપ્રમુખ। આજ રોજ સવારથી સોમપુરા બ્રાહ્મણ સમાજના દરેક સદસ્યો પરિવાર સાથે જે આમરણંત ઉપવાસ પર બેઠેલા એનો સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુખદ અંત આવ્યો છે। એમના તરફથી બાંહેધરી આપવામાં આવી છે કે ટ્રસ્ટી મંડળની બોર્ડની મિટિંગમાં એ લોકો અમારા જે માંગણીઓ છે એમનો પ્રસ્તાવ મૂકશે ત્યાં સુધી જે અમારી માંગણી છે એને અનુલક્ષીને કોઈ પણ બહારના ભૂદેવોને કર્મકાંડ કરવા માટે સોમનાથ ટ્રસ્ટ સંચાલિત કોઈ પણ મંદિરમાં તે લોકો પરમિશન નહીં આપે। આ બાબતને લઈ એક સુખદ અંત આવ્યો છે અને બાકીનો તો જે ફાઇનલ રિઝલ્ટ છે એ તો સોમનાથ ટ્રસ્ટની બોર્ડની મિટિંગ જ્યારે મોદી સાહેબના નેતૃત્વ નીચે ભરાશે, મળશે ત્યારે એમનો નિર્ણય આવશે। જય સોમનાથ। જય